કંકોત્રી તો જો કેટલી બધી છે, કેટલા લગન છે, આમાં ક્યાં પૂછ્યું આપણે. જો તો ભાઈ આ 9-10 કંકોત્રી છે અને આ 4 કંકોત્રી છે એ 5 અને 7 તારીખની છે અને આ 3-4 છે 4 કંકોત્રી છે એ 12 તારીખ 13 તારીખ 12-13 અને આ 12 અને આ 6 તારીખની 5 કંકોત્રી થઈ ગઈ બરોબર. તો આપણે જવા વાળા 3 છીએ તો કઈ રીતે પૂછ્યું, કાંક મેનેજમેન્ટ તો કરવું જોઈએ ને. હા ભાઈ કાંક વિચારવું તો જોશે, આ બધા લગ્ન એકારે થઈ ગયા. તો છે ને ભાઈ આપણે કામ કરીએ તો 12 ને 13 તારીખ છે કે નહીં એની 4 કંકોત્રી છે તો 12 તારીખે સાવરકુંડલા છે ને એ તું જાજે બરોબર. બીજી એક 12 તારીખની છે એમાં હું જઈ આવી, એ આપણે તળાજાની છે બરોબર. ત્યાંથી તો હું લગભગ સાંજે પાછો વી આવી અને સાંજે પાછો 13 તારીખની છે એટલે ઠળિયાની છે તો ઠળિયા પાછું 13 તારીખે પૂગવાનું છે બરોબર. તો નાથી સીધો લગ્નમાં જઈને સીધો ઠળિયા યોજાય તળાજાથી બરોબર. અને તું સાવરકુંડલાથી બીજે દી વી આવી એટલે આ 13 તારીખ છે કે નહીં, આજે 13 તારીખની કંકોત્રી છે ને તું સાવરકુંડલાથી આવીને સીધો મવા થતો હોય મવાની છે બરોબર. 13 તારીખે નથી તું આવે એટલે સીધું મવા ઉતરી જવાનું, ત્યાં સાઈનલો બેનલો કરાવીને સાંજે પાછું બેસી જવાનું. રેડી? એ તો બધું બરોબર છે પણ આ 3 કંકોત્રી 6 તારીખની છે ને, એક ભાવનગર, જેસર અને રાજુલા, એમાં એ 3 રૂટ અલગ પડી જાય છે અને મારે બોર્ડાથી કાર્ડ આવવાનું છે ભાઈ બંને, ત્યાં જવું પડે એમ છે. ભાઈ ભાઈબંધને ઓલે નહીં જતો નહીં બકી જાય એટલે ભાઈ એ તો મારી અરે કામે બેન મારો ખાસ ભાઈબંધ છે, ત્યાં તો મારે જવું જ પડશે. તારે જવું જ પડશે. તો એક કામ કરીએ, આજે ભાવનગરની કંકોત્રી છે ત્યાં હું જઈ આવું બરોબર અને જેસરની છે ત્યાં મમ્મી પપ્પા મોકલી દઈએ. અને આ રહી વાત રાજુલાની, તો રાજુલા હશે કે નહીં ત્યાં આપણે કાંઈ ખાસ એવો સંબંધ છે નહીં એટલે રાજુલાનું કેન્સલ થઈ ગયું બરોબર. તું ભાઈ બંને ઓલે જઈ આવી. આ 5 તારીખની છે ને એ ઠળિયાની છે બરોબર. તો હું સવારે અહીંથી વયો જાય ઠળિયા અને બપોરે જમીન ત્યાંથી સીધો ભાવનગર નીકળી જાય. એ વાત તો બરાબર, પણ તો આ મમ્મી પપ્પાને લગ્નમાં જવાની વાત કર, પપ્પાને વાડીએ કામ હોય ને ઘરે સાંજે આવીને ભેંસ દોવાની હોય, એની સિવાય ભેંસ દોવા નથી દેતી અને મમ્મી બાય લગ્નમાં જાય એટલે એને લગ્નનો થાક લાગે, મમ્મીની તબિયત બગડી જાય. એ વાતે હાચી તારી, પપ્પાને ઘરે રહેવું પડે એમાં નાની. એ તો છે ને ભાઈ એક દી બકાડવું પડે, શું કરવું, એ તો કેવું ખાવા પીવામાં થોડુંક ધ્યાન રાખે. એ બધું પચ્યું પણ હવે આ 7 તારીખના એક છે અને એ અમરેલીના છે. હવે ત્યાં કેમ પૂગવું આપણે, હું 6 તારીખે લગ્નમાં જાઉં તો 7 તારીખે ત્યાં પૂગી શકું નહીં બરોબર. ત્યાં એક કામ કરશું, હું કોઈક સંબંધીને ફોન કરીને સાઈનલો લખાવી નાખશું. બાકી જાય રી ધક્કો કરશે તો કેવું ભાઈ, હારવાર લગ્ન થઈ ગયા હતા કેટલી જગ્યાએ પૂગવું, એક તો મમ્મી થોડોક બીમાર રહી બકી જાય. મોટા ભાઈ એ તો બધું બરાબર, પણ પૈસાનું શું કરશે, મારી પાસે ખાલી 1500 રૂપિયા પડ્યા છે ને એમાં અઠવાડિયામાં 11 લગ્ન છે, 15 થી 20 હજાર રૂપિયા છે ને તે લગ્ન થાય છે. તારી વાત હાચી, તારી પાસે 1500 રૂપિયા પડ્યા ને, મારી પાસે 5000 રૂપિયા પડ્યા બરોબર. અને બધાના સાઈન લાવી તે 200 ના 500 ના અને ક્યાંક ક્યાંક તો 1000 ના છે બરોબર. તો 15-20 હજાર રૂપિયા તો જોહે. તો તું એક કામ કરજે, કારખાનેથી ઉપાડ લઈ લેજે 5000 રૂપિયા બરોબર. અને 10,000 નું હું ક્યાંકથી આડાવડું કરી નાખું બરોબર. આ બધાના ઢાલું હોય લગ્નમાં જવું તો પડે. હાલ તો હું કામે જાઉં અને તો આ બધું અકેલી મૂકી દે બરોબર, ત્યાર થઈ જાય પાછો લગ્ન.